શું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં હિટલરનું કામ કરી રહ્યા છે? આ સવાલ અમે નથી પૂછી રહ્યા, આ સવાલ પૂછી રહ્યો છે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરના ડખા જે છે સામે આવી રહ્યા છે. ડખા સામે કેમ આવી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, જે બાદ રાજીનામાનું કારણ માત્ર તેમણે એટલું આપ્યું કે જે ગોપાલ ઇટાલિયાથી અસંતુષ્ટ છે, કેવું એવું છે ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં પોતાનું એક હતું શાસન ચલાવી રહ્યા છે, લોકોને ગણકારી નથી રહ્યા. એટલે આ જ બધા મામલામાં જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો, વિસાવદરના કેટલાક લોકો દ્વારા વિડીયો જે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે છે અને વાત એ કરવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયાથી લોકો જે છે આમ આદમી પાર્ટીમાં અત્યારે અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પોતાની મનમાની ચલાવી રહ્યા છે. લોકો તો એવું પણ કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા દ્વારા લોકો જે કાર્યકરો છે તેમને દબાવવામાં આવી રહ્યા છે, તેવી વાતો જે છે ચાલી છે. સૌ પ્રથમ તો સાંભળી લે કે આપ કાર્યકરનું વધુમાં શું કહેવું છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. હું આપનો ભૌતિક ભૂત આમ આદમી પાર્ટી જુનાગઢ શહેર. મિત્રો, ખૂબ જ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે, જે આમ આદમી પાર્ટી માટે આપણે જીવન ખર્ચવા માટે તૈયાર છીએ ત્યારે જ આમ આદમી પાર્ટી કાર્યકર્તાની કોઈ વેલ્યુ જ નથી. ગોપાલભાઈ ઇટાલિયા પાર્ટીની અંદર એટલી હદે હિટલરશાહી ચલાવે છે કે કાર્યકર્તા અંદરો અંદર રૂંધાઈ રહ્યા છે. પોતાના મા બાપને સમય આપવાનો આપણે પાર્ટીને સમય આપતા હોય છે, ત્યારે કાર્યકર્તાને અવગણના થતી હોય, ત્યારે કાર્યકર્તાનું હૃદય રોતું હોય છે. ખરેખર આજે જે પાર્ટીથી હું વેરાયેલો છું એ જ પાર્ટીમાં મારે આજે વિરુદ્ધમાં બોલવું પડે છે, પણ મારું હૃદય રોતું હોય છે. કેટલાક કાર્યકર્તાનો શ્વાસ રૂંધાઈ જશે એટલા માટે મારે બોલવું પડે છે. આ શબ્દ હું બોલી રહ્યો છું એ ફક્ત મારી વેદના નથી, પરંતુ અસંખ્ય આમ આદમી પાર્ટીની વેદના છે. જેમ કરીને તમે જુઓ કે જુનાગઢની અંદર આજે રેશમાબેન પટેલ નારાજ છે. કારણ એક જ છે એનું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે એ અંદરો અંદર ગમે ત્યાં સભા હોય, ગમે ત્યાં મોટી પાર્ટીને મળવાનું હોય ત્યારે એમના નજીકના વ્યક્તિ જ હોય છે એમની સાથે. આજે હું છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે ગોપાલભાઈની સાથે એના મિત્રો અને નજીકના વ્યક્તિ જ હોય છે. તો ભાઈ આમ આદમી પાર્ટી તમને સમય આપે છે, એના કાર્યકર્તા તમને સમય આપે છે, તો એમનું શું, એનું ભવિષ્ય શું? એને કંઈક હોય ને, એને કંઈક લાહો હોય ને કે અમે આગળ વધીએ. પણ ના, એ ગોપાલભાઈ એના નજીકના વ્યક્તિનું વિચારે છે, બીજા કોઈનું વિચારતા નથી. જય હિન્દ, જય ભારત. એટલે જે રીતે તમે આમ આદમી પાર્ટીના કાર્યકરને સાંભળ્યા ને આમ આદમી પાર્ટીના કાર્યકરનું એવું છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં હિટલરગીરી જે છે કરી રહ્યા છે, કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના હિટલર બની ગયા છે, લોકોને દબાવવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે, કાર્યકરો તેમનાથી ભયભીત થઈ રહ્યા છે, એવી વાતો જે છે કરવામાં આવી છે. એટલે દરેક વાત તો સમજ્યા, પરંતુ જે રીતે અત્યારે આમ આદમી પાર્ટીમાં જે છે આવી વાતો થઈ રહી છે, ગોપાલ ઇટાલિયા પર ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે. કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જે છે આમ આદમી પાર્ટીના ડખા જે છે તે બહાર આવી રહ્યા છે, લોકો રાજીનામા ઉપર રાજીનામું આપી રહ્યા છે. પરંતુ જે રીતે આગળ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અને એ જ ચૂંટણી હજી ખૂબ મહત્વની કહેવામાં આવે છે. જો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સારું કાર્ય કરશે તો 2027માં જે છે કદાચ થોડો ચાન્સ એમનો બની શકે છે. પરંતુ જે રીતે અત્યારે આમ આદમી પાર્ટીના ડખા જે છે સામે આવી રહ્યા છે, તો અત્યારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આમ આદમી પાર્ટીને જીતવી ભારે ના પડી જાય તેવું જે અંશાણ અત્યારે દેખાઈ રહ્યા છે. કેમ કે હવે ચૂંટણીના જોવા જઈએ તો ગણતરીના જ વેઢામાં દિવસો બાકી રહ્યા છે અને હવે તેવા જ સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીની અંદર આવા ડખાઓ જે સામે આવે, મોટા નેતાઓ પર જે આક્ષેપો થતા હોય તેને જોતા આગળના સમયમાં કદાચ પાર્ટીમાં જે અંદરો અંદરના ડખા છે તે હવે ચરમસીમાએ જે છે પહોંચવા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને જે રીતે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો લાગી રહ્યા છે, જે રીતે રાજુ કરપડાએ પણ ઘણા બધા ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. હવે દરેક વસ્તુ પર નજર તો રહેશે, પરંતુ એક વાત તો નક્કી છે કે જે ડખા હોય, પરંતુ આગળની ચૂંટણી જે આવવાની છે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કદાચ આ બધા આરોપો, આક્ષેપો મોંઘા ના પડે તે જોવાનું રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.